હેલો, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો નવા ઘરમાં આજ પહેલો બ્લોગ બનાવું છું, તો બધા બન્યા રહેજો. અને અત્યારે હું જઉં છું કોઈકના ઘરે, એ તમને આગળ વિડીયોમાં તમને જોવા મળી જશે કે હું કોના ઘરે જઉં છું. હજુ સુધી એટલું બધું ઘર સેટ નથી થયું. હા, કપડાં ને વાસણ ને રસોડું બધું સેટ થઈ ગયું છે. જે મારું મેન મટીરિયલ છે એ બધું હજુ સેટ કરવાનું બાકી છે. તો અત્યારે હું હોમ ટૂર નહીં કરાવું, બિકોઝ અત્યારે બધું એમને એમ જ પડ્યું છે. જ્યાં સુધી મારું મટીરિયલ વ્યવસ્થિત ના ગોઠવાઈ જાય ત્યાં સુધી હમણાં હોમ ટૂર નહીં કરાવું, પછી હોમ ટૂર કરાવીશ. અહીંયા જો મારું મંદિર ખાલી સેટ થઈ ગયું છે. આગળનો જો આ રીતે કંઈક હોલ છે. તો આગળ પણ બધું મેં કામ બધું પતાવી દીધું છે. ભગવાનના વાઘા બધા ધોઈને મેલ્યા છે. તો એ શું કરવા, તો અત્યારે બધું બંધ કરી દઉં, કારણ કે જવું છે બહાર. અને જો કંઈક આ રીતનું રસોડું છે. રસોડું પણ ક્લીન થઈ ગયું છે. વાસણ બધું થઈ ગયું છે. મશીનમાં તો કપડાં નાખવા છે, પણ એ થોડા લેટ નાખીશ. અને કંઈક જુઓ આ રીતનું કાલે મેં શીખવાડ્યું છે બધાને. કાલનો આ રીતનો મારો ક્લાસ રહ્યો હતો, એ સુકાઈ ગયું છે, તો એને ફાઇલ કરવાનું છે. તો બસ હવે આપણે જઈએ અને મળીએ તમને આગળના બ્લોગમાં. કોના ઘરે જઈએ છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો અમે આવી ગયા છીએ. તો અમે પહોંચી ગયા છે. હવે જઈશું. બન્યા રહેજો તમે બધા. શું કરે છે? કેમ આ તૈયાર થઈને ફરે તું બેન? કશે જવાનું છે બહાર? જો વિહુબેન જોવો, અમારા વિહુબેન તો. અને તમે તો ઓળખો જ છો આમને. હેલો, હાય ગાઈસ, બોલો. વિહુ જો ગાઈસ, અમારા આશાબેન અહીંયા આયા છે ને, તો એ એમના ફ્રેન્ડની જોડે વાતો કરે છે વિડિયો કોલમાં. બધા ફ્રેન્ડ જ છે. રીતિકાબેન જોડે વિડિયો કોલમાં વાતો કરે છે. એમના સુખ દુઃખની વાતો ચાલી રહી છે. અને અમે તો જુઓ, અમે તે અહીંયા આવી રીતે બસ જુઓ ગરીબની જેમ અહીંયા પડ્યા છીએ. અને આ બંને જુઓ કેવી વાતો કરે છે. ઓહો, બેસ્ટ ફ્રેન્ડ છે આ બંને. જો આ લોકો બે ફ્રેન્ડ મળી ગઈ છે ને, તો ક્યારની વાતો કરે છે. આપણો ભાવ પણ આપી છે. આ ચા આપી છે, ચા પણ ઠંડી થઈ ગઈ ને પછી આપી છે. બોલો માણસો એ, બોલો. પણ તમારે ઠંડી જોઈએ તો શું છે વિહુ બેટા? બોલો. મન તો આપ, મને આપ. અને તારું ફ્રોક તો બતાવી, એકવાર ફ્રોક બતાવી દે ઊભી થઈને. ઊભી થઈને ફ્રોક બતાવી દે, ઊભી થઈને બતાવી. જો વિહુ બેને મસ્ત ફ્રોક પહેર્યું છે. અરે વાહ, અરે વાહ. તો પછી ઉપર ના બોલાવા. અલા નીચે ઊભા છે. ચાલ વિહુ, બાય બાય તો કર બેટા. ચલો બાય બાય. ચલો ફરીથી આવીશું. એ તો હવે અહીંયા નજીક થઈ ગઈ એટલે. હા, તો પિંકીબેનના ઘરેથી તો અમે આવી ગયા હતા. આવીને છોકરીઓને ફ્રેશ કરી, સ્કૂલમાંથી આવી હતી એટલે. અત્યારે મેગી અને પાસ્તા બનાવી આપ્યા છે. જુઓ, જીનું પાસ્તા અને મેગી ખાય છે. મૈત્રીને પાસ્તા ભાવતા નથી એટલે એકલી મેગી ખાય છે. હું પણ મેગી પાસ્તા લઈને બેઠી છું. ચલો જેને ખાવ. તો અત્યારે વાગી ગયા છે 6 અને મૈત્રીજીનું અત્યારે હોમવર્ક કરાવું છું. બંનેને હોમવર્ક કરવા બેસાડી છે. તો હમણાં પિંકીબેનનો મેસેજ આવ્યો હતો કે તમે વડોદરાના ન્યૂઝ સાંભળ્યા? મને નહોતી જ ખબર. પછી મેં ન્યૂઝ જોયા તો વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ કરીને છે, જે વડોદરા અને આણંદનો વચ્ચે બ્રિજ આવે છે મહીસાગર નદી ઉપર. તો એ બ્રિજ તૂટી ગયો છે. કહેવામાં, ન્યૂઝમાં તો મેં સાંભળ્યું છે કે 3 વર્ષથી એ બ્રિજ એકદમ ડગતો હતો જ પહેલેથી. એનું સમારકામ કરવામાં નહોતું આવ્યું અને એ બ્રિજ તૂટી ગયો છે. જે અનાસતે જે પણ વાહનો ત્યાંથી સાધનો ચાલતા હશે એમને પણ નહીં ખબર હોય કે આ બનાવ બનવાનો હશે. તો ત્યાંથી કઈ ટ્રક ને બાઇક ને બધું અંદર મહીસાગર નદીમાં ખાબક્યું છે. તો ઘણા લોકોના મૃત્યુ પામ્યા છે. તો બસ હું ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે જે પણ મૃત્યુ પામ્યા છે એમને દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. બસ ભગવાનને બધા એ જ પ્રાર્થના કરજો. અને અત્યારે આ 2025 તો બધા માટે બહુ જ ભારી છે. તો બધાને વિનંતી છે કે સાચવીને ચાલો.